હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તમે બધા મજામાં જશો એ કંઈ મારે પૂછવાની જરૂર જ નથી તમને. તો ચાલો આજે આપણે જવાના છીએ મહાત્મા ગાંધી મ્યુઝિયમ જોવા માટે. તો ચાલો અમારા વિડીયોમાં બનાવેલા રહ્યો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. શેર કરવાનું ના ભૂલતા. તો ચાલો તમે વ્લોગમાં બનેલા રહ્યો. અમે તમને બતાવી છીએ આખું મહાત્મા ગાંધી મ્યુઝિયમ. અહીંયા આપણા ગાંધીજીએ સ્ટડી કરી હતી. જોઈ લો મિત્રો, આ એમની આખી સ્કૂલ છે. સ્કૂલ હતી પહેલાં એમની, પછી આ લોકોએ અહીંયા મ્યુઝિયમ બનાવી નાખ્યું છે. જો આખું મ્યુઝિયમ છે એમનો આપણે પહેલો ભાગ દેખાવી રહ્યા છીએ અત્યારે તમને. જો અત્યારે તો આ રીતનું ડેકોરેશન છે એ લોકોનું. આ છે આપણા ગાંધીજી છે. જો મિત્રો, ચાલો મિત્રો આપણે આગળ વધી. આ જ્યારે તે 7 વર્ષના હતા ત્યારનો આ ફોટો છે એમનો. બાકી તો આજુબાજુના ફોટો જુઓ તમે લોકો તો એમનું ઘર છે, એમની બારીનો ફોટો છે, આવું બધું આપેલું છે આમાં. જો આ રીતનું મસ્ત ડેકોરેશન વાળી પ્લેસ છે મિત્રો. મિત્રો આ સ્કૂલનું નામ પહેલાં હતું અલ્ફ્રેડ હાઈસ્કૂલ. જો પેલા આ રીતે દેખાતી છે. આ હતા ગાંધીજીના મિત્રો. આ એમની બુરી આદતો વિશે લખેલું છે અહીંયા. એવી પછી એમને એમના પપ્પા સાથે માફી માંગી હતી. જો મિત્રો, આ એમના પિતા છે તેમનું નિધન થઈ ગયું હતું. એમને ભંગદરની બીમારી હતી. 63 વર્ષની ઉંમરે એમનું નિધન થઈ ગયેલું હતું. મિત્રો આ વિડીયોમાં ગાંધીજીએ ઇંગ્લેન્ડ જવાનું નક્કી કર્યું હતું અને એમને ત્યાં મેજિસ્ટ્રીમાં અંગ્રેજીની પરીક્ષા આપી હતી અને તે બહુ સારા ગુણથી પાસ થયા હતા. કેમ કે એમનું અંગ્રેજી બહુ વીક હતું ને. એ પછી એમણે નક્કી કર્યું કે મારે મેજિસ્ટ્રીમાં અંગ્રેજીની પરીક્ષા આપી છે. અને ત્યાં ઇંગ્લેન્ડમાં અંગ્રેજી શીખ્યા અને 3 વર્ષનો એનો બહુ સારો અનુભવ હતો ઇંગ્લેન્ડની અંદર. અને એ પછી ગાંધીજીએ નક્કી કર્યું કે હવે હું ભારત પાછો આવીશ ને ભારતથી પાછો જઈશ તો હું ઇંગ્લેન્ડ જ જઈશ વિદેશ. કેમ કે એના 3 વર્ષને બહુ જ મહત્ત્વપૂર્ણ હતા. તો જુઓ મિત્રો, આ વિડીયોમાં બધું ડિટેલમાં બતાવું છું તમને. તમે જુઓ, એ ગયા ભારત પાછા આવ્યા 19 જૂન 1919માં પાછા આવ્યા હતા ઇંગ્લેન્ડથી. જુઓ મિત્રો વિડીયો. ત્યાર પછી મિત્રો દાદા અબ્દુલ્લા એન્ડ કંપની દક્ષિણ આફ્રિકામાં આવેલી છે. એક પોરબંદરનો માણસ છે, તેમની તે કંપની છે. ત્યાંથી ગાંધીજીને બોલાવવામાં આવ્યા હતા. તો જુઓ મિત્રો, આ છે દક્ષિણ આફ્રિકાનું રેલવે સ્ટેશન છે. તો જુઓ મિત્રો, આ રીતનું રેલવે સ્ટેશન હતું ને ત્યાંથી ગાંધીજીને એમ કહેવામાં આવ્યું હતું કે તમને રહેવાનો ખર્ચો, જમવાનો ખર્ચો અને એ સિવાયના 104 પાઉન્ડ આપશું. તે પછી ગાંધીજીએ ત્યાં જવાનું નક્કી કર્યું. જુઓ મિત્રો, ત્યાર પછી મિત્રો 1908માં ગાંધીજીને પહેલીવાર સજા થઈ હતી અને એમને સજા થઈ હતી 2 મહિનાની. ત્યાર પછી થોડીક મથામણ પછી ગાંધીજીએ છોડી દેવામાં આવ્યા હતા 1908 ઓક્ટોબર. અને
1909 ફેબ્રુઆરી ને 1909 ફેબ્રુઆરીને દરમિયાન એમને ત્રીજી વાર ધરપકડ થઈ હતી અને એમને 3 વર્ષની કડક સજા સંભળાવવામાં આવી હતી. અને આ છે મિત્રો, જો આપણે અત્યારે વિઝા છે, આ ત્યારના વિઝા હતા. ત્યાર પછી જો મિત્રો, આ છે ટોલ્સ્ટોય ફાર્મ. જો મિત્રો, આ રીતનું છે ટોલ્સ્ટોય ફાર્મ. ત્યાર પછી ગાંધીજી દાંડી કૂચની તેની યાત્રા તરફ જઈ રહ્યા છે. તેમનું લક્ષ્ય હતું તે પૂરું કરવા જઈ રહ્યા છે. જો મિત્રો, આ છે જેલ આખી, જોઈ લ્યો મિત્રો, તમને દેખાડે. ત્યારબાદ આવે છે આ હિન્દ સમસ્યાનું કંઈક હતું. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. તો આ છે આપણો આખો મેપ. આમાં તમને ઇન્ડિયા ક્યાં દેખાય છે તમે મને કોમેન્ટમાં કહેજો. ત્યારબાદ આપણે જઈ રહ્યા છીએ આગળ. આ છે બા અને ગાંધીજી. તે બંને 5 મહિના સુધી ઇંગ્લેન્ડમાં રહ્યા હતા ને ત્યાર પછી તેમણે ઘરે આવવાનો નિર્ણય લીધો અને ભારત પાછા આવ્યા. દક્ષિણ આફ્રિકામાં થયેલી ક્રિયાના એવોર્ડ મળેલા હતા. આ એમના પિક્ચર છે. ત્યારબાદ આવે છે ગોપાલ કૃષ્ણ ગોખલે. તેમની સાથે મીટિંગ ફિક્સ હતી. ત્યાર પછી એ આવે છે તેમની સાથે મુલાકાત થઈ હતી. આ હતી આપણી ગાંધીજીની સ્કૂલ હતી. જો આખી સ્કૂલ છે. મિત્રો, સમયની સાથે સાથે ગાંધીજીએ પોશાકમાં પણ એમનો બદલાવ કર્યો હતો. એમ કહેતા હતા કે હું ભારતીય છું તો હું ભારતીયની જેમ જ રહું. જો મિત્રો, તેમના પોશાકમાં બદલાવ. 1914માં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના થઈ હતી. એનું આખું ઇન્સ્ટ્રક્શન આની અંદર છે. મિત્રો, આ છે ચંપારણ સત્યાગ્રહ. જો ત્યારબાદ 1918માં મિલ મજદૂરોની હડતાલ થઈ હતી. જો મિત્રો, 21 દિવસ આ હડતાલ ચાલી હતી ને ત્યાર પછી બધા જ જે કારીગરો મજદૂરો હતા એમને મીઠાઈ ખવડાવી એમને અને હડતાલને પૂરી કરી. જુઓ મિત્રો, આ વિડીયો આખો. આખી હતી હડતાલ. ખેડા સત્યાગ્રહ. ત્યાર પછી ખેડૂતોને રાજનીતિ અને શિક્ષાના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. જો મિત્રો, ત્યારબાદ રોલેટ એક્ટ એમના વિશે જણાવી રહ્યો છું તમને, તો ચાલો આપણે સમજીએ. 1918માં પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું હતું. ત્યાર પછી પણ લોકોને આઝાદી ઉપર પાબંદી લગાડવામાં આવી હતી. ત્યાર પછી જો મિત્રો, આ આવી ગયું છે જલિયાવાલા બાગના હત્યાકાંડનો આ શૂટિંગનો વિડીયો છે. તો જો મિત્રો, આગળ હું તમને ચાલો ઇન્સ્ટ્રક્શન આપું છું. ગાંધીજીએ રોલેટ વ્હીલની દેશમાં હડતાલ રાખવામાં આવી હતી. એમની તારીખ હતી 30 માર્ચ 1919 રાખવામાં આવી હતી. જો મિત્રો, આગળનો વિડીયો. તો આ છે અસહયોગ આંદોલનનો ફોટો, પિક્ચર ને એવું બધું ઇન્સ્ટ્રક્શન ને એવું બધું છે. જો મિત્રો,
હિન્દુ અને મુસ્લિમનો જાતિવાદ થયો હતો જોવો મિત્રો અહીંયા. આમાંથી વસ્ત્ર બનતા આપણા જોવો મિત્રો. આ છે બારડોલી સત્યાગ્રહ. આ છે બ્રહ્મચારીની ઇન્ફોર્મેશન જોઈ લો. હા તો બ્રહ્મચારી ઇન્ફોર્મેશન. મિત્રો આ છે પહેલાના સમયના વાસણો જોવો મિત્રો તમે.
અસ્પૃશ્યતા નિવારણ છે મિત્રો. તો એમાં કોઈ ઇન્ફોર્મેશન આની અંદર છે. જો તમારે રીતે પછી હું ડિટેલમાં સમજાવીશ નેક્સ્ટ વિડીયોમાં. હેડફોનની અંદર બધું સાંભળવાનું હોય છે, એ લોકોની સ્પીચ તૈયાર કરેલી હોય છે, તે સંભળાય છે. મિત્રો આ છે અહિંસા ઉપર ટોપિક આપેલો છે અહીંયા. જો મિત્રો તમારે ફૂલ ડિટેલ ફૂલ જાણકારી જોતી હોય તો તમે અહીંયા મ્યુઝિયમનો સંપર્ક કરી શકો છો. જુબેલી પાસે આવેલું છે અમારા રાજકોટમાં મ્યુઝિયમ. આ હતા આપણા ગાંધી બાપુ. છે મિત્ર, ધનનો લોભ નહીં. ત્યારબાદ આવે છે ભૌતિકવાદ છે મુક્તિ, પ્રસિદ્ધિ છે મુક્તિ, અને છેલ્લે આવે છે સતાકી. મસ્ત વસ્તુ બતાવું. જો આપણે ઉભા રહેશો લાઈટ થશે. જો ગાંધીજીનો કેટલો મસ્ત ફોટો છે, જુઓ મિત્રો. ગાંધીજીને 19 વખત જેલ થઈ હતી. તો જો મિત્રો કઈ સાલમાં એ કેવા દેખાતા હતા અને કઈ રીતે શું હતું એ બધું 19 ફોટા. અહીંયા આવે છે ગાંધીજીએ પત્ર લખ્યો હતો એ અને એમના હસ્તાક્ષર. જો મિત્રો આ હતું આપણું મહાત્મા ગાંધી મ્યુઝિયમ. તમને કેવું લાગ્યું મને મારા વિડીયોમાં કોમેન્ટમાં કહો. એની પહેલાં અમારા વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ના ભૂલતા. ચાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તબ તક કે લીએ બાય બાય.